નમસ્કાર. ધોરણ 10 સાયન્સ એન્ડ ટેકનોલોજીના પ્રકરણ 3 ધાતુઓ અને અધાતુઓમાં ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પ્રકાશિત પૂરક સાહિત્ય હોમ લર્નિંગનો આ પાર્ટ 1 છે. પાર્ટ 1માં આજે આપણે બહુવૈકલ્પિક પ્રશ્નો વિશે જોઈશું. આ આપણો પાર્ટ 1 છે, જેમાં બહુવૈકલ્પિક પ્રશ્ન વિશે અભ્યાસ કરીશું. જેમાં પહેલો પ્રશ્ન આપેલો છે આપણને કે ધાતુઓ સામાન્ય રીતે નીચેનામાંથી કયો ગુણધર્મ ધરાવતી નથી. અહીં ધાતુનો ગુણધર્મ નથી એ આપણે શોધવાનું છે. તો ધાતુના ગુણધર્મ વિશે આપણે ખ્યાલ છે જ, જે આપણે જોતા જઈએ તો પહેલું કહ્યું છે વિદ્યુતીય વાહકતા. ધાતુ વિદ્યુતના સારા વાહક હોય છે એ આપણે ખ્યાલ જ છે. તો એ ધાતુનો ગુણધર્મ છે, એટલે આ ધાતુનો ગુણધર્મ છે. ત્યારબાદ તે સ્વભાવે રણકાર. હા, ધાતુને જો અથડાવવામાં આવે, પછાડવામાં આવે તો તે રણકાર ઉત્પન્ન કરે છે, એટલે એનો સ્વભાવ રણકારવાળો છે, એ પણ સાચું છે. ત્યારબાદ ત્રીજું આપેલું છે ઝાંખાપણું. તો આપણે જાણીએ છીએ કે ધાતુ ચળકાટ ધરાવે છે, એ ચમકતી હોય છે, એમાં ઝાંખાપણું હોતું નથી. તો આપેલું સી ઓપ્શન છે એ ખોટું છે. તો અહીં આપણે જોઈએ કે ધાતુનો કયો ગુણધર્મ નથી, તો સી ઝાંખાપણું એ ધાતુનો ગુણધર્મ નથી. તો આપણો વિકલ્પ છે સી ઝાંખાપણું. આગળ આપ્યું છે તન્નીયતા. તો તન્નીયતા પણ એટલે કે એને ખેંચીને તાર બનાવી શકાય છે, એ પણ એનો ગુણધર્મ છે. તો આમ આપણો જવાબ છે ઓપ્શન સી ઝાંખાપણું એ ધાતુનો ગુણધર્મ નથી. આગળ જોઈએ. બીજો પ્રશ્ન આપેલો છે ધાતુની પાતળા તાર ખેંચવાની ક્ષમતા ઓળખાય છે. હમણાં જ આપણે વાત કરી ગયા કે ધાતુની પાતળા તાર ખેંચવાની ક્ષમતા, જેને તન્નીયતા તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે તે તન્નીયતાનો ગુણ ધરાવે છે, એટલે કે તેને ખેંચીને તાર બનાવી શકાય છે. તો એના ગુણધર્મને તન્નીયતા કહેવામાં આવે છે. તો એના માટે તન્નીયતા ઓપ્શન છે આપણો એ. તો આપણો જવાબ છે ઓપ્શન એ. આગળ જોઈએ ત્રીજો પ્રશ્ન. ત્રીજા પ્રશ્નમાં કહ્યું છે કે એલ્યુમિનિયમનો ઉપયોગ રસોઈના વાસણો બનાવવા માટે થાય છે. આ માટે એલ્યુમિનિયમનો નીચેનામાંથી કયો ગુણધર્મ જવાબદાર છે? એલ્યુમિનિયમનો ઉપયોગ રસોઈના વાસણો બનાવવા માટે થાય છે. તો આપણે ખ્યાલ હોવો જોઈએ કે રસોઈના વાસણો કેવા હોય કે ઝડપથી ઉષ્માનું વહન કરી શકે એવા હોવા જોઈએ. અને આ ઉપરાંત તેનું જે ગલનબિંદુ છે એ ખૂબ જ ઊંચું હોવું જોઈએ. આ એનો ગુણધર્મ હોવો જોઈએ. જો એની ઉષ્મા વાહકતા વધારે સારી હોય તો એ ઝડપથી ગરમ થઈ શકે, તો અંદર રસોઈ પણ ઝડપથી પાકી શકે. અને ઊંચું ગલનબિંદુ હોય જેથી કરીને એમાં એના જે ગલનબિંદુ છે એ ઊંચું હોવાને કારણે તે ઝડપથી ઓગળતી નથી. તો અહીં આપણે એના માટે જોઈશું ઓપ્શન સારી ઉષ્મીય વાહકતા. તો ઉષ્માનો સારો વાહક છે એ ગુણધર્મ હોવો જોઈએ. બીજું છે સારી વિદ્યુતીય વાહકતા. અહીં વિદ્યુતનું વહન કરાવવાનું હોતું નથી રસોઈ બનાવવા માટે. તો એ ઓપ્શન આપણે અહીં ખોટો. તણાવપણું. તો અહીં રસોઈ બનાવવામાં તણાવપણાનો પણ ગુણ આપણે જોતા નથી, માટે એ પણ નથી જોઈતું. અને ચોથું આપેલું છે ઊંચું ગલનબિંદુ, જે સાચું છે. તો અહીં 1 અને 4 બંને વિધાનો સાચા હોય એવો ઓપ્શન આપણે છે ડી. તો આપણો જવાબ છે ઓપ્શન ડી. આગળ જોઈએ પ્રશ્ન 4, જેમાં કહ્યું છે કે નીચેનામાંથી કઈ એક ધાતુ ઠંડા કે ગરમ પાણી સાથે પ્રક્રિયા કરતી નથી? ઠંડા પાણી સાથે કે ગરમ પાણી સાથે પ્રક્રિયા કરતી ન હોય એવી ધાતુ કઈ છે? તો ખાસ આપણે જોતા જઈએ. સોડિયમ હવા પાણી બંને સાથે પ્રક્રિયા કરે છે, માટે એ ન આવે. બીજું કેલ્શિયમ ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરી હાઇડ્રોજન વાયુનો પરપોટા બનાવે છે, તો એ પણ ન આવે. મેગ્નેશિયમ પણ પાણીની વરાળ સાથે પ્રક્રિયા કરે છે,
એટલે એ પણ ન આવે. જ્યારે Fe એટલે કે લોખંડ એ ઠંડા કે ગરમ પાણી સાથે પ્રક્રિયા કરતી નથી, માટે આપણો ઓપ્શન જવાબ છે ઓપ્શન ડી, Fe એટલે કે લોખંડ. આગળ જોઈએ પાંચમો પ્રશ્ન આપેલો છે, નીચેનામાંથી કયો કે કયા આયન ઓક્સાઇડ આયનની પાણીની વરાળ સાથે લાંબી પ્રક્રિયાને અંતે મળે છે? તો આપણે નીચેનામાંથી આયન ઓક્સાઇડ આયનની પાણીની વરાળ સાથેની પ્રક્રિયા સાથે લાંબી પ્રક્રિયાને અંતે મળે છે એ આપણે શોધવાનું છે. તો કયા ઓપ્શનમાંથી શું મળે છે? તો આપણે જાણીએ છીએ કે આયન ઓક્સાઇડ પાણીની વરાળ સાથે લાંબી પ્રક્રિયાના અંતે Fe3O4 મળે છે. આપણો જવાબ છે ઓપ્શન સી. એની પ્રક્રિયા આપણે જોઈએ કે Feની સોલિડ છે, જેની પાણીની વરાળ સાથે પ્રક્રિયા કરવામાં આવે એટલે કે 4H2O ગેસ પાણીની વરાળ છે, માટે આપણે અહીંયા ગેસ લઈશું. પ્રક્રિયા થઈ Fe3O4 સોલિડ બનાવે છે અને આ સાથે હાઇડ્રોજન વાયુ મુક્ત કરતી જોવા મળે છે. તો અહીં આયન ઓક્સાઇડની આયનની પાણીની વરાળ સાથે લાંબી પ્રક્રિયાને અંતે Fe3O4 મળે છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 6. છઠ્ઠો પ્રશ્ન આપેલો છે, કેલ્શિયમની પાણી સાથે પ્રક્રિયા કરાવતા શું થશે? તો આપણે કેલ્શિયમનો પ્રયોગ પણ કરેલા છે. તમે જોઈ શકો છો NCERT ટ્યુટોરિયલ ગુજરાતી મીડિયમ સર્ચ કરી શકો છો, તેના પ્લેલિસ્ટ જોઈ શકો છો. આપણે પ્રકરણ 3 એમાં જોઈ ગયા છીએ. પ્રકરણ 3માં આપણે આ બધા જ પ્રયોગો બતાવેલા છે, જેના જુદા જુદા પાર્ટ છે. તો તેમાં તમે જોઈ શકો છો કેલ્શિયમની પાણી સાથેની પ્રક્રિયા કરતાં આપણે જોઈ ગયા કે પાણી સાથે ઓછી તીવ્રતાથી પ્રક્રિયા કરે છે કેલ્શિયમ, અને આ સાથે અહીં હાઇડ્રોજન વાયુના પરપોટા ઉત્પન્ન થાય છે અને એ હાઇડ્રોજન વાયુના પરપોટા કેલ્શિયમ ધાતુ સાથે ચોંટી જાય છે અને એ કેલ્શિયમ ધાતુને તરતી જોવા મળે છે, એટલે કે ઉપર પાણીની સપાટી ઉપર તરતી જોવા મળે છે હાઇડ્રોજન વાયુના પરપોટા ચોંટી જવાના કારણે. તો આપણે આટલા ઓપ્શન આટલું આપણા મગજમાં ક્લિયર હોવું જોઈએ. પછી આપણે ઓપ્શન જોતા જોઈએ એટલે ખ્યાલ આવે. પહેલું કહ્યું છે કે તે પાણી સાથે પ્રક્રિયા કરતું નથી, તો અહીં ખોટું. બીજું, તે પાણી સાથે તીવ્રતાથી પ્રક્રિયા કરે છે, તો કેલ્શિયમ પાણી સાથે તીવ્રતાથી પ્રક્રિયા નથી કરતું. પોટેશિયમ કે સોડિયમ એ તીવ્રતાથી પ્રક્રિયા કરે છે, માટે એ પણ ખોટું. ત્રીજું, તે પાણી સાથે ઓછી તીવ્રતાથી પ્રક્રિયા કરે છે, સાચું. એ પાણી સાથે ઝડપથી પ્રક્રિયા નથી કરતું, અતિશય તીવ્રતાથી પ્રક્રિયા નથી કરતું, પણ ઓછી તીવ્રતાથી પ્રક્રિયા કરે છે. અને ચોથું આપેલું છે, ઉત્પન્ન થયેલ હાઇડ્રોજન વાયુના પરપોટા કેલ્શિયમની સપાટી પર ચોંટી જાય છે, સાચું છે. અને આ ચોંટી જવાના કારણે કેલ્શિયમ છે એ પાણીમાં તરતી જોવા મળે છે, તો આ ઓપ્શન પણ સાચો છે. તો આપણું વિધાન ત્રીજું અને ચોથું સાચું છે. ત્રીજું અને ચોથું વિધાન હોય એવો ઓપ્શન છે ડી. તો આપણો જવાબ છે ઓપ્શન ડી. આગળ જોઈએ પ્રશ્ન નંબર 7, જેમાં કહ્યું છે કે સામાન્ય રીતે ધાતુઓ એસિડ સાથે પ્રક્રિયા કરી ક્ષાર અને હાઇડ્રોજન વાયુ આપે છે. નીચેનામાંથી કયો એસિડ ધાતુ સાથે પ્રક્રિયા કરી હાઇડ્રોજન વાયુ નથી આપતો? મેગ્નેશિયમ અને મેંગેનીઝ સિવાયની વાત કરી છે. અહીં એક એસિડ એવો છે કે જે ધાતુ સાથે પ્રક્રિયા કરી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન નથી કરતો, પણ મેગ્નેશિયમ અને મેંગેનીઝ સાથે પાછી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે. તો અહીં આપણે જોઈએ છીએ કે H2SO4 નહીં, HCl નહીં, HNO3 આવશે, કારણ કે HNO3 એ પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે અને આ HNO3 એ પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. આ ઉપરાંત એમાંથી જે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે એનું તે ઓક્સિડેશન કરે છે અને તેને H2O એટલે કે તેમાંથી પાણી બનાવી દે છે, જેથી તે ધાતુ સાથે પ્રક્રિયા કરી અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરતો નથી. ખાસ યાદ રાખવાનું છે, નાઇટ્રિક એસિડ અથવા તો HNO3 એ પ્રબળ ઓક્સિડેશન કરતા છે
અહીં ઉત્પન્ન થતો હાઇડ્રોજન વાયુને તે પાણીમાં ફેરવી નાખે છે, જેથી તે હાઇડ્રોજન વાયુ આપતો નથી. તો આપણો જવાબ છે HNO3C. 8મો પ્રશ્ન જોઈએ, જેમાં કહ્યું છે કે એક્વારિજિયાનું સંગઠન કયું છે. આપણે એક્વારિજિયા કેવી રીતે બને છે, એનો કલર કેવો હોય છે, એની અંદર કઈ ધાતુ ઓગળે છે, એનો પણ વિડીયો આપણે બનાવેલો છે, મૂકેલો છે. તો તમે જોઈ શકો છો. NCERT ટ્યુટોરિયલ ગુજરાતી મીડિયમનું પ્લેલિસ્ટ ખોલી પ્રકરણ 3 એના પાર્ટ જુદા જુદા છે એ જોઈ શકો છો, અને એની અંદર આપેલા પ્રયોગ પણ જોઈ શકો છો. એક્વારિજિયા સંગઠન બનાવેલું છે, અને એની અંદર આપણે સોનું કે ગોલ્ડ છે એ એની અંદર પીગળી જાય છે, એનો પણ આપણે વિડીયો મૂકેલો છે, તો એ તમે જોઈ શકો છો. તો આપણે જાણીએ છીએ કે એક્વારિજિયા એ સાંદ્ર HCl અને સાંદ્ર HNO3 આ બંનેનું મિશ્રણ છે, જેમાં HCl 3 ભાગ લેવાનું છે અને HNO3 1 ભાગ લેવાનું છે. ખાસ બંને સાંદ્ર હોવા જોઈએ. HCl પણ સાંદ્ર અને HNO3 પણ સાંદ્ર. બંને સાંદ્ર હોય અને બંનેનું પ્રમાણ છે એ 3:1 હોય, એને એક્વારિજિયા કહેવામાં આવે છે, જે ખૂબ જ સાંદ્ર એવું પ્રવાહી છે, અને એની અંદર સોનું કે પ્લેટિનમ જેવા ધાતુ છે એ એમાં ઓગાળવામાં અથવા તો પીગાળવામાં આવે છે. તો અહીં આપણે જોતા જઈએ, મંદ HCl માટે ખોટું છે, સાંદ્ર HCl અને મંદ HNO3, તો મંદ નહીં, અહીંયા પણ સાંદ્ર હોવું જોઈએ. ત્રીજું છે સાંદ્ર HCl અને સાંદ્ર HNO3, અને એનું પ્રમાણ પણ 3:1 સાચું છે, તો આપણો ઓપ્શન છે C. આગળ D આપેલું છે મંદ, ખોટું છે, મંદ નહીં, સાંદ્ર હોવું જોઈએ. તો આપણો જવાબ છે ઓપ્શન C. એક્વારિજિયા એ સાંદ્ર HCl અને સાંદ્ર HNO3નું મિશ્રણ છે, અને તે 3:1 પ્રમાણમાં લેવામાં આવે છે. આગળ જોઈએ આપણે પ્રશ્ન નંબર 9, જેમાં આપેલું છે કે નીચેનામાંથી કયા આયનિક સંયોજનો નથી. આયનીય સંયોજનો કયા નથી? તો એના માટે આપણે જોતા જઈએ કે KCl એ આયનીય સંયોજન છે, કારણ કે પોટેશિયમ પાસે 1 ઇલેક્ટ્રોન વધારાનો છે અને ક્લોરીન પાસે 1 ઇલેક્ટ્રોન ઓછો છે અષ્ટક પૂર્ણ કરવામાં. માટે 1 ઇલેક્ટ્રોન પોટેશિયમ છે એ ક્લોરીનને આપે છે અને ક્લોરાઇડ આયન બનાવે છે, અને એમાંથી KCl બને છે, જે આયનીય સંયોજન છે. બીજું છે HCl, જે આયનીય સંયોજન નથી, કારણ કે HCl એ સહસંયોજક બંધ દ્વારા જોડાય છે, માટે એ આયનીય સંયોજન નથી. આગળ જોઈએ CCl4, એ પણ આયનીય સંયોજન નથી. આગળ NaCl, જે આયનીય સંયોજનોનું સારામાં સારું ઉદાહરણ છે, એટલે આ છે. તો આયનીય સંયોજન ન હોય એવું HCl અને CCl4, એટલે કે બીજો અને ત્રીજું વિધાન. તો બીજું અને ત્રીજું વિધાન હોય એવો છે ઓપ્શન B. તો આપણો જવાબ છે ઓપ્શન B. આગળ જોઈએ આપણે પ્રશ્ન નંબર 10. 10મો પ્રશ્ન આપેલો છે આપણી સામે, જેમાં કહ્યું છે કે સામાન્ય રીતે આયનીય સંયોજનો નીચેનામાંથી કયો ગુણધર્મ ધરાવતા નથી. આયનીય સંયોજનોનો કયો ગુણધર્મ નથી? આયનીય સંયોજનોના ગુણધર્મ માટેનું આપેલું છે આપણે ટેક્સ્ટબુકમાં, NCERTની ટેક્સ્ટબુકમાં એના ગુણધર્મ દર્શાવેલા છે, જેના પરથી આપણે જોતા જઈએ. પેલું કીધું છે કે પાણીમાં દ્રાવ્યતા. તો આપણે આયનીય સંયોજનમાં NaCl સારામાં સારું ઉદાહરણ છે, એને આપણે ધ્યાનમાં રાખી અને આગળ જોતા જઈએ. NaCl એટલે કે મીઠું. તો પાણીમાં દ્રાવ્યતા આપણે જાણીએ છીએ કે NaCl મીઠું પાણીમાં દ્રાવ્ય છે, એટલે એ તેનો ગુણધર્મ છે. બીજું કીધું છે ઘન અવસ્થામાં વિદ્યુતીય વાહકતા. તો એ પણ આપણે એના ગુણધર્મમાં જોઈ ગયા કે ઘન અવસ્થામાં વિદ્યુતીય વાહકતા હોતી નથી. જો એનું પ્રવાહી અવસ્થા કરવામાં આવે, પાણીની અંદર દ્રાવણ બનાવવામાં આવે ને પછી એમાં વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે, તો બલ્બ પ્રકાશિત થતો હતો. એ આપણે પ્રયોગ કરીને પણ જોયેલું છે, જ્યારે એમાં લખેલું જ છે કે ઘન અવસ્થામાં વિદ્યુતીય વાહકતા
એ દર્શાવતા નથી, માટે આ એનો ગુણ નથી. આગળ કહ્યું છે ઊંચા ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ. તો એ પણ સાચું છે, ઊંચા ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ધરાવે છે. ચોથું, પીગલિત અવસ્થામાં વિદ્યુતીય વાહકતા. એ પણ સાચું છે, પીગલિત અવસ્થામાં વિદ્યુતનું વહન કરે છે, પરંતુ ઘન અવસ્થામાં વિદ્યુતનું વહન કરતા નથી. તો આપણો જવાબ છે ઓપ્શન બી. ઘન અવસ્થામાં વિદ્યુતીય વાહકતા એ ગુણધર્મ આયનીય સંયોજનો ધરાવતા નથી. આગળ આપેલો છે પ્રશ્ન નંબર 11, જેમાં કહ્યું છે કે નીચેનામાંથી કઈ ધાતુઓ કુદરતમાં તેના મૂળ સ્વરૂપે અસ્તિત્વમાં હોય છે. નીચેનામાંથી કઈ ધાતુઓ કુદરતમાં તેના મૂળ સ્વરૂપે અસ્તિત્વમાં હોય છે. એ આપણે જોઈ ગયા, સૌથી ઓછી સક્રિય ધાતુઓ હોય એ કુદરતમાં એના મુક્ત સ્વરૂપે જોવા મળે છે, મૂળ સ્વરૂપે જોવા મળે છે, જેમાં ખાસ કરીને સોનું, ચાંદી વગેરે એને મૂળ અવસ્થા સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. તે ઓપ્શન આપેલું છે કોપર નહીં, AU એટલે કે સોનું એ આવશે, કારણ કે સોનું અને ચાંદી એ મૂળ સ્વરૂપે કુદરતમાં અસ્તિત્વ ધરાવે છે. ઝિંક પણ નહીં અને AG એટલે કે ચાંદી. તો આપણો જવાબ છે બીજો અને ચોથો ઓપ્શન આવતો હોય એવો બીજો અને ચોથો ઓપ્શન એટલે કે વિકલ્પ સી. તો આપણો જવાબ છે વિકલ્પ સી, જે મૂળ સ્વરૂપે જોવા મળે છે સોનું અને ચાંદી. આગળ જોઈએ પ્રશ્ન નંબર 12, જેમાં કહ્યું છે કે ધાતુઓનું શુદ્ધિકરણ વિવિધ પદ્ધતિઓથી થાય છે. નીચેનામાંથી કઈ ધાતુઓનું શુદ્ધિકરણ વિદ્યુત વિભાજન પદ્ધતિથી થાય છે. તો જે ધાતુઓ ઓછી સક્રિય હોય એવી ધાતુઓનું શુદ્ધિકરણ વિદ્યુત વિભાજન પદ્ધતિ દ્વારા થાય છે. જેમાં આપણે જોતા જઈએ કે કઈ ધાતુઓ આવશે, તો એમાં આપણે લેતા જઈએ તો AU એટલે ચાંદી, જે ઓછી સક્રિય છે, માટે તેનું પણ વિદ્યુત વિભાજન દ્વારા શુદ્ધિકરણ થાય છે. બીજું કોપરનો તો પ્રયોગ આપેલો જ છે આપણે NCERTની ટેક્સ્ટબુકમાં. તો કોપર છે એનું પણ વિદ્યુત વિભાજન દ્વારા શુદ્ધિકરણ થાય છે. જ્યારે સોડિયમ અને પોટેશિયમ તો ખૂબ જ સક્રિય ધાતુ છે, જે હવા કે પાણીના સંપર્કમાં આવતા સળગી ઉઠે છે, માટે એનું વિદ્યુત વિભાજન દ્વારા શુદ્ધિકરણ થઈ શકતું નથી. તો આપણો જવાબ છે 1 અને 2 વિકલ્પ સાચા હોય એવો 1 અને 2. તો આપણો વિકલ્પ છે A. તો જવાબ A સાચો. આગળ જોઈએ પ્રશ્ન નંબર 13મો પ્રશ્ન, જેમાં આપેલું છે કે ચાંદીની ચીજવસ્તુઓ હવામાં લાંબો સમય ખુલ્લી રાખતા કાળી પડે છે. આનું કારણ નીચેના પૈકી કોની બનાવટ છે. તો આપણે પ્રકરણ 3માં શીખી ગયા છીએ કે ચાંદીની વસ્તુ છે એ હવામાં ખુલ્લી રાખવામાં આવે ત્યારે હવામાં રહેલ સલ્ફર સાથે પ્રક્રિયા કરે છે અને સિલ્વર સલ્ફાઇડ બનાવે છે, અને જેથી કરીને ચાંદી કાળી પડતી જોવા મળે છે. ચાંદી એટલે AG અને સલ્ફર સાથે પ્રક્રિયા કરે છે, સલ્ફર એટલે S. તો અહીં આવશે Ag2S. તો આપણો જવાબ આવશે વિકલ્પ સી, Ag2S. કારણ કે ચાંદી છે એ વાતાવરણમાં અથવા તો હવામાં રહેલા સલ્ફર સાથે પ્રક્રિયા કરી અને Ag2S બનાવે છે અને ચાંદી કાળી પડતી જોવા મળે છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 14, જેમાં કહ્યું છે કે લોખંડને કાટ લાગવાની પ્રક્રિયાથી રોકવાની એક પદ્ધતિ ગેલ્વેનાઇઝેશનમાં લોખંડ પર આનું પાતળું સ્તર ચડાવવામાં આવે છે. ઘણી વખત બોર્ડમાં પૂછાયેલો પ્રશ્ન છે આ, તો ખાસ યાદ રાખવાનું, લોખંડ ઉપર કાટ લાગવાની પ્રક્રિયા થાય ત્યારે એના ગેલ્વેનાઇઝેશનમાં આપણે ઝીંકનું પાતળું પડ ચડાવીએ છીએ. તો આપણો જવાબ છે ઝીંક. તો ઝીંક આમાં આવતું હોય તો વિકલ્પ સી, ઝીંક એ સાચો ઓપ્શન છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 15, જેમાં કહ્યું છે કે રોજિંદા જીવનમાં સ્ટેનલેસ સ્ટીલ એ ખૂબ જ ઉપયોગી વસ્તુ છે. આપણે જાણીએ છીએ કે રસોઈમાં ઘરમાં વાસણો જેટલા છે સ્ટેનલેસ સ્ટીલના જ છે, એટલે ખૂબ જ ઉપયોગી છે. સ્ટેનલેસ સ્ટીલમાં આયર્ન સાથે એટલે કે લોખંડ સાથે મિશ્ર કરવામાં આવતી બીજી ધાતુઓ કઈ છે. તો સ્ટેનલેસ સ્ટીલ એટલે આપણે ખ્યાલ આવી જવો જોઈએ કે સ્ટેનલેસ સ્ટીલ એ કોની મિશ્ર ધાતુ છે,
લોખંડ, નિકલ અને ક્રોમિયમની. તો આપણે આ યાદ જ રાખી લેવાનું છે. લોખંડ, નિકલ અને ક્રોમિયમથી સ્ટેનલેસ સ્ટીલ બને છે. તો અહીં લોખંડ એટલે કે આયન તો એક આપેલું જ છે, તો બાકીની વધે છે એ નિકલ અને ક્રોમિયમ. તો એના માટે નિકલ અને ક્રોમિયમ એટલે ઓપ્શન આપણો એ, નિકલ અને ક્રોમિયમ એનાથી સ્ટેનલેસ સ્ટીલ બનાવવામાં આવે છે. એની એ મિશ્ર ધાતુ છે એમ કહી શકાય. આગળ જોઈએ આપણે પ્રશ્ન નંબર 16. 16મા પ્રશ્નમાં કહ્યું છે કે જો તાંબાને હવામાં ખુલ્લું રાખવામાં આવે તો તે પોતાની ચળકતી તપકીરિયા રંગની સપાટી ગુમાવે છે અને લીલા રંગનું આવરણ પ્રાપ્ત કરે છે. આ માટેનું કારણ નીચેના પૈકી કોની બનાવટ છે? તો આને પણ આપણે ટેક્સ્ટબુકમાં શીખી ગયા છીએ. છેલ્લો ટોપિક છે કે તાંબાને હવામાં ખુલ્લું રાખવામાં, તાંબુ એટલે કોપર, કોપરને હવામાં ખુલ્લું રાખવામાં આવે ત્યારે તે વાતાવરણમાં રહેલા કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરે છે. વાતાવરણના ભેજમાં રહેલા કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરે છે અને કોપર કાર્બોનેટ બનાવે છે. અને આ કોપર કાર્બોનેટના કારણે એના ઉપર લીલા રંગના ધબ્બા પડેલા જોવા મળે છે. તો આ લીલા રંગનું આવરણ એ કોપર કાર્બોનેટના કારણે ઉત્પન્ન થાય છે. તો કોપર કાર્બોનેટ એટલે CuCO3. તો અહીં CuCO3 ઓપ્શન છે બી. તો આપણો જવાબ છે બી. આગળ જોઈએ પ્રશ્ન નંબર 17, જેમાં કહ્યું છે કે સામાન્ય રીતે ધાતુઓ ઘન અવસ્થામાં હોય છે. નીચેના પૈકી કઈ ધાતુ ઓરડાના તાપમાને પ્રવાહી અવસ્થામાં જોવા મળે છે? આ પણ બોર્ડમાં વારે ઘડે પૂછાતો પ્રશ્ન છે. તો ધાતુઓમાં પ્રવાહી સ્વરૂપે હોય એવી એક જ ધાતુ છે અને એ છે મર્ક્યુરી. મર્ક્યુરી જેની સંજ્ઞા Hg છે. તો આપણો જવાબ છે ઓપ્શન ડી, Hg એટલે કે મર્ક્યુરી, જેને આપણે પારો પણ કહીએ છીએ. Hg એટલે મર્ક્યુરી અથવા પારો. 18મો પ્રશ્ન, નીચેનામાંથી કઈ ધાતુઓ તેમના પીગલિત અવસ્થાના ક્લોરાઇડના વિદ્યુત વિભાજનથી પ્રાપ્ત થાય છે? એના પીગલિત અવસ્થાના ક્લોરાઇડના વિદ્યુત વિભાજનથી પ્રાપ્ત થતી હોય એવી ધાતુ કઈ છે એની વાત કરી છે આપણે. એમાં ખાસ આવશે સોડિયમ અને કેલ્શિયમ. સોડિયમ ક્લોરાઇડ અને કેલ્શિયમ ક્લોરાઇડ આપણે જોઈ ગયા છીએ કે એ ક્લોરાઇડના વિદ્યુત વિભાજન દ્વારા પ્રાપ્ત થતી ધાતુઓ છે. તો અહીં આવશે ઓપ્શન 1 અને 2 વિધાન સાચા હોય એવો આપણો વિકલ્પ છે, વિકલ્પ ડી, જેમાં 1 અને 2 સાચા છે. સોડિયમ અને કેલ્શિયમ એ ક્લોરાઇડના વિદ્યુત વિભાજન દ્વારા પ્રાપ્ત થાય છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 19. 19મા પ્રશ્નમાં કહ્યું છે કે સામાન્ય રીતે અધાતુઓ ચળકાટ વિહીન હોય છે. આપણે જાણી ગયા કે ધાતુઓ ચળકાટ ધરાવે છે જ્યારે અધાતુઓ ચળકાટ વિહીન હોય છે અથવા તો ચળકાટ ધરાવતી નથી. નીચેનામાંથી કઈ અધાતુ ચળકાટ ધરાવે છે? એ પણ આપણે NCERT ટ્યુટોરિયલ ગુજરાતી મીડિયમનું પ્લેલિસ્ટ ખોલો તો શરૂઆતના પાર્ટ 1માં 2માં જ આપણે અધાતુના ગુણધર્મમાં આપણે બતાવેલું છે કે આયોડિન એ એવી અધાતુ છે છતાં પણ પોતે ચળકાટ ધરાવે છે. તો આપણો જવાબ આવશે આયોડિન. અધાતુમાં આયોડિન એવી છે કે એ એક ઓપ્શન છે કે જે ચળકાટ ધરાવે છે. તો આપણો જવાબ છે વિકલ્પ ડી, આયોડિન. આગળ જોઈએ પ્રશ્ન 20. નીચેની 4 પૈકી કઈ એક ધાતુ તેના ક્ષારના દ્રાવણમાંથી બાકીની 3 ધાતુઓ દ્વારા વિસ્થાપન પામે છે? જો અહીંયા ખાસ જોઈ લો, એવું કહ્યું છે કે નીચેની 4 પૈકી કોઈ એક ધાતુ તેના ક્ષારના દ્રાવણમાંથી બાકીની 3 ધાતુઓ દ્વારા વિસ્થાપન પામે છે. એટલે એવી કઈ ધાતુ છે કે જે બાકીની 3 ધાતુઓ દ્વારા વિસ્થાપિત થાય છે? જે સૌથી ઓછી સક્રિય ધાતુ હોય એનું વિસ્થાપન થાય એ આપણે જાણીએ છીએ. એ આપણે યાદ રાખવાનું છે, આપણા મગજમાં યાદ રાખવાનું છે કે વધુ સક્રિય ધાતુ તેનાથી ઓછી સક્રિય ધાતુ હોય
તેનું વિસ્થાપન કરે છે. તો આપણે અહીં 4 ધાતુઓ આપેલી છે, એને સક્રિયતા ક્રમમાં ગોઠવીએ તો મેગ્નેશિયમ સૌથી વધુ સક્રિય છે, ત્યારબાદ ઝિંક આવશે, ઝિંક પછી આવશે કોપર, અને કોપર પછી આવશે એજી એટલે કે ચાંદી, સિલ્વર. આમ સક્રિયતા શ્રેણીમાં આપણે ગોઠવીએ આ ચારેય ધાતુને તો મેગ્નેશિયમ, ઝિંક, કોપર અને સિલ્વર, આ રીતે આ 4 ધાતુઓ આવે છે. હવે અહીંથી જે સૌથી ઓછી સક્રિય ધાતુ, તો સિલ્વર એ સૌથી ઓછી સક્રિય ધાતુ છે, તો આનું વિસ્થાપન છે એ આ 3 ધાતુ કરી શકે, ઓછી સક્રિય છે. તો આપણે અહીંથી કહી શકાય કે કઈ એક ધાતુ તેના ક્ષારના દ્રાવણમાંથી બાકીની 3 ધાતુઓ દ્વારા વિસ્થાપન પામે છે. તો સિલ્વર છે એ આ 3 ધાતુ છે એના દ્વારા વિસ્થાપિત થશે, એને છૂટી પાડશે, કારણ કે સિલ્વર છે એ સૌથી ઓછી સક્રિય છે અને આ 3 એનાથી વધુ સક્રિય છે, માટે 3 ધાતુ એ એજીનું જે ક્ષારનું દ્રાવણ હોય એમાંથી એને વિસ્થાપિત કરી શકશે. તો આપણો જવાબ છે બી, એજી એટલે કે ચાંદી. 21મો પ્રશ્ન. 21મા પ્રશ્નમાં આપેલું છે કે એ, બી, સી નામ આપેલી 3 કસનળીઓમાં અનુક્રમે સાંદ્ર HCl અને સાંદ્ર HNO3નું દરેકનું 2 ml. આપણે આકૃતિ દોરતા જઈએ જેથી આપણે વધારે ખ્યાલ આવશે. લાંબો પ્રશ્ન છે સરળ, પરંતુ લાંબો પ્રશ્ન છે એટલે વિચારવું પડે, તો એના માટે આપણે 3 ABC નામ લખેલી કસનળી લીધી. આપણે આને કહી દઈએ એ, આ બી અને આ સી. ચાલો, એમાં સાંદ્ર HCl 2 mlનું લેવાનું છે, આમાં નાખ્યું આપણે સાંદ્ર HCl. બીજામાં HNO3, આ HNO3 લીધું. આ સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ, આમાં સાંદ્ર નાઇટ્રિક એસિડ 2 ml લેવાનું છે, તથા 3:1 પ્રમાણમાં સાંદ્ર HCl અને સાંદ્ર HNO3ના મિશ્રણનું 2 ml દ્રાવણ લેવામાં આવે છે. આ ત્રીજી સી કસનળી છે, એની અંદર આપણે લેવાનું છે HCl અને HNO3નું દ્રાવણ. એમાં HClનું પ્રમાણ 3 અને HNO3નું પ્રમાણ 1, એટલે 3:1 પ્રમાણમાં સાંદ્ર, બંને સાંદ્ર છે, એનું મિશ્રણ લેવામાં આવે છે. આગળ કહ્યું છે કે દરેક કસનળીમાં એક ધાતુનો નાનો ટુકડો મૂકવામાં આવે છે. અહીંયા પણ ધાતુનો ટુકડો મૂકવામાં આવે છે, અહીંયા પણ ટુકડો મૂકવામાં આવે છે, અને અહીંયા પણ ટુકડો મૂકવામાં આવે છે. એક જ સરખો ત્રણેયની અંદર ધાતુનો ટુકડો મૂકવામાં આવે છે. કસનળી એ અને બીમાં કોઈ ફેરફાર થતો નથી, એટલે કે કસનળી એ અને બીમાં આ ધાતુનો ટુકડો એઝ ઇટ ઇઝ એમને એમ રહે છે, પણ કસનળી સીમાં આ ધાતુ ઓગળી જાય છે. તો આ ધાતુ કઈ હોઈ શકે? આ સીની અંદર આ ધાતુ ઓગળી જાય છે. આગળ હમણાં જ આપણે જોઈ ગયા કે સાંદ્ર HCl અને સાંદ્ર HNO3નું 3:1 પ્રમાણ લઈએ તો એને એક્વારિઝિયા કહેવામાં આવે છે. જે બનતું દ્રાવણ છે એને એક્વારિઝિયા કહેવામાં આવે છે, અને એક્વારિઝિયા એ સૌથી સાંદ્ર એવું દ્રાવણ છે, અને જે સોનું તેમજ પ્લેટિનમ જેવી ધાતુઓનું અહીં ઓગાળવામાં મદદ કરે છે, અથવા તો એને એની અંદર ઓગાળવામાં આવે છે. તો આની અંદર આપણે જે ધાતુ મૂકી છે એ ઓગળી જાય છે, તો ઓગળવાનું કારણ એ છે કે એ ધાતુ ગોલ્ડ અથવા તો સોનું કે પ્લેટિનમ હોવી જોઈએ. તો આપણે અહીં ઓપ્શન આપેલા છે એલ્યુમિનિયમ નહીં, AU એટલે કે સોનું. તો આપણો જવાબ છે બી, સોનું. સોનું છે, ગોલ્ડ છે, એ એક્વારિઝિયાની અંદર પીગળી જાય છે. તો જવાબ છે બી. આગળ જોઈએ પ્રશ્ન નંબર 22. 22મો પ્રશ્ન આપેલો છે કે મિશ્ર ધાતુ ખાલી જગ્યા છે. મિશ્ર ધાતુ એ ખાલી જગ્યા છે જેમાં ઓપ્શન આપેલા છે કે તત્વ, સંયોજન, સમાંગ મિશ્રણ કે વિસમાંગ મિશ્રણ. તો મિશ્ર ધાતુની આપણે જો વ્યાખ્યા જોઈએ તેમાં લખેલું છે કે મિશ્ર ધાતુ એ ધાતુ કે અધાતુ સાથેના સમાંગ મિશ્રણ છે. મિશ્ર ધાતુની વ્યાખ્યા એ આપણે યાદ રાખવી જોઈએ. મિશ્ર ધાતુઓ એ ધાતુના કે અધાતુ સાથેના સમાંગ મિશ્રણ છે.
તો અહીં આવશે સમાંગ મિશ્રણ. તો ઓપ્શન સી આપેલો છે સમાંગ મિશ્રણ. તો આપણો જવાબ છે વિકલ્પ સી. આગળ જોઈએ 23મો પ્રશ્ન, જેમાં વિદ્યુત વિભાજ્ય કોષ બનેલો છે. વિદ્યુત વિભાજ્ય કોષ કેવી રીતે બનેલો છે એની અહીં કહ્યું છે. જેમાં પહેલું છે કે ધન વીજભારિત કેથોડ. તો આપણે જાણીએ છીએ કે વિદ્યુત વીજભારિત કોષ હોય એ કોષમાં એનોડ એટલે ધન આયન હોય છે અને કેથોડ એ ઋણ આયન હોય છે. આપણે ખાસ યાદ રાખવાનું છે, એનોડ ધન આયન તરીકે અને કેથોડ એટલે કે ઋણ આયન તરીકે હોય છે, ઋણ વીજભાર ધરાવે છે. તો આપણે જોતા જોઈએ ધન વીજભારિત કેથોડ, તો આપેલું ખોટું છે, ધન વીજભારિત એનોડ હોય. ઋણ વીજભારિત કેથોડ, તો ઓપ્શન સાચો છે, ઋણ વીજભારિત હોય એને કેથોડ કહેવામાં આવે છે. અને આગળ કહ્યું છે ધન વીજભારિત એનોડ, એનોડ ધન વીજભારિત હોય છે અને ઋણ વીજભારિત કેથોડ ઋણ વીજભારિત જ હોય છે. તો આપણો ઓપ્શન છે, અહીંયા ઓપ્શન આપેલો છે આપણે બીજો, ત્રીજો અને ચોથો. તો જો બીજો અને ચોથો બંને ઓપ્શન તો સરખા જ છે, આ બંને ઓપ્શન સરખા છે, ઋણ વીજભારિત કેથોડ. તો બેય સેમ જ છે. તો આપણે જોતા જઈએ બીજો ત્રીજો છે કે પછી ત્રીજો ચોથો છે. બીજો ત્રીજો અહીં ઓપ્શન છે જ નહીં. તો આપણે જોતા જઈએ બીજો અને ચોથો, ત્રીજો અને ચોથો. જો અહીંયા બીજો અને ચોથો તો બંને સરખા છે, તો બીજો અને ચોથો ડી ઓપ્શન ના હોઈ શકે. તો આપણે ઓપ્શન લેવાનો છે આ ત્રીજો તો હશે જ, ધન વીજભારિત એનોડ તો લેવાનું જ છે અને આ બે સેમ છે, એટલે ત્રીજા સાથે બીજો હોય તો પણ ચાલે અને ત્રીજા સાથે ચોથો હોય તો પણ ચાલે, પણ ત્રીજો તો જોઈએ જ. તો અહીં ત્રીજા સાથે છે ચોથો, તો આપણો વિકલ્પ સાચો છે બી, ત્રીજું અને ચોથું. આગળ જોઈએ આપણે 24મો પ્રશ્ન, પ્રશ્નમાં આપેલું છે કે ઝીંકના વિદ્યુત વિભાજ્ય શુદ્ધિકરણ દરમિયાન ઝીંકનું વિદ્યુત વિભાજ્ય શુદ્ધિકરણ કરવામાં આવે ત્યારે કેથોડ પર જમા થાય છે, એનોડ પર જમા થાય છે, કેથોડ અને એનોડ બંને પર જમા થાય છે કે દ્રાવણમાં રહે છે. વિદ્યુત વિભાજ્યમાં ખાસ યાદ રાખવાનું છે કે જે શુદ્ધિકરણ કરવાની છે એ ધાતુ હંમેશા આપણે કેથોડ પર જમા થતી જોવા મળે છે. તો અહીં પણ ઓપ્શન આવશે કેથોડ પર જમા થાય છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 25મો પ્રશ્ન છે કે એક તત્વ એ નરમ છે અને ચપ્પુ વડે કાપી શકાય છે. તે હવામાં ખૂબ જ સક્રિય છે અને હવામાં ખુલ્લી રાખી શકાતી નથી. તે પાણી સાથે તીવ્રતાથી પ્રતિક્રિયા કરે છે. નીચેનામાંથી આ તત્વને ઓળખો. ચપ્પુ વડે કાપી શકાય એવા નરમ તત્વ જે આપેલું છે એ સોડિયમ પોટેશિયમ જેવા હોય છે, જે આપણે વિડીયો પણ બતાવેલો છે NCERT ટ્યુટોરિયલ ગુજરાતી મીડિયમ પ્લેલિસ્ટ ખોલી અને તમે જોઈ શકો છો, પ્રયોગ પણ બતાવેલો છે. અને સોડિયમ પોટેશિયમ એવા છે કે હવા અને પાણી બંને સાથે પ્રક્રિયા કરે છે, ખૂબ જ તીવ્રતાથી પ્રક્રિયા કરે છે અને સળગી ઉઠે છે. તો અહીં ઓપ્શન આવશે કાં તો સોડિયમ હોય અને કાં તો પોટેશિયમ હોય. આપણે જોતા જઈએ મેગ્નેશિયમ નહીં, અહીં સોડિયમ આપેલો છે, સાચું છે, પી નહીં અને સીએ કેલ્શિયમ પણ નહીં. તો અહીં આપણો જવાબ છે વિકલ્પ બી, સોડિયમ. આગળ જોઈએ 26મો પ્રશ્ન, જેમાં કહ્યું છે કે મિશ્ર ધાતુઓ ધાતુ કે અધાતુ સાથેના સમાંગ મિશ્રણ છે. હા, મિશ્ર ધાતુની અહીં વ્યાખ્યા આપેલી છે. નીચેના પૈકી કઈ મિશ્ર ધાતુ પોતાના એક ઘટક તરીકે અધાતુ તત્વ ધરાવે છે? આપણે જોઈ ગયા કે મિશ્ર ધાતુ એ ધાતુ કે અધાતુ સાથેનું સમાંગ મિશ્રણ છે. એમાં ધાતુ પણ હોઈ શકે મિશ્રણમાં અને અધાતુ પણ હોઈ શકે. તો અહીં એક ધાતુ એવી છે કે જેમની અંદર અધાતુ
તરીકે તેનું મિશ્રણ કરવામાં આવેલું છે. તો એવી કઈ ધાતુ છે કે જેની અંદર અધાતુનું મિશ્રણ છે? તો આપણે જોતા જઈએ, જેમાં પિત્તળ નહીં, કાંસુ નહીં, એમાલ્ગમ નહીં, પરંતુ પોલાદ એટલે કે સ્ટીલની અંદર અધાતુ તત્વ આવેલું હોય છે, કારણ કે લોખંડ લેવામાં આવે છે અને લોખંડની અંદર કાર્બન છે એ અધાતુ તત્વ તરીકે લેવામાં આવે છે, જેથી કરીને એની મજબૂતાઈ વધે છે. માટે આપણો વિકલ્પ છે, આપણો સાચો વિકલ્પ ડી, પોલાદ એટલે કે સ્ટીલ. આગળ જોઈએ પ્રશ્ન 27મો, જેમાં કહ્યું છે કે નીચેના પૈકી કયું વિધાન મેગ્નેશિયમ ધાતુ માટે ખોટું છે? મેગ્નેશિયમ માટે ખોટું હોય એવું વિધાન આપણે શોધવાનું છે. એમાં પહેલું છે તે ઓક્સિજનમાં ભભકાદાર સફેદ જ્યોતથી સળગે છે. એ સાચું જ છે. આપણે પ્રયોગ પણ કરી ગયા છે કે મેગ્નેશિયમની પટ્ટીને ઓક્સિજનની અથવા તો હવાની હાજરીમાં સળગાવતા તે એકદમ સફેદ જ્યોતથી સળગી ઉઠે છે, એટલે ભભકાદાર જ્યોતથી સળગે છે, સાચું છે. બીજું, તે ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરી મેગ્નેશિયમ ઓક્સાઇડ બનાવે છે અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે. હવે જો અહીં પાણી સાથેની પ્રક્રિયાથી મેગ્નેશિયમ ઓક્સાઇડ બનતો નથી. મેગ્નેશિયમ ઓક્સાઇડ હવા સાથે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે, જ્યારે પાણી સાથે પ્રક્રિયા કરે તો મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ મળવો જોઈએ, અને વળી ઠંડા પાણી સાથે નહીં, પરંતુ મેગ્નેશિયમ એ ગરમ પાણી સાથે અથવા તો પાણીની વરાળ સાથે પ્રક્રિયા કરે છે, માટે બીજો વિકલ્પ છે એ ખોટો છે. આગળ કહ્યું છે તે ગરમ પાણી સાથે પ્રક્રિયા કરી મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ બનાવે છે અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે, જે સાચું છે. ચોથું, તે પાણીની વરાળ સાથે પ્રક્રિયા કરી મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ બનાવે છે અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે, જે પણ સાચું છે. તો આમ ઠંડા પાણી સાથે મેગ્નેશિયમ પ્રક્રિયા કરતો નથી, અને જો કરે તો મેગ્નેશિયમ ઓક્સાઇડ નહીં પણ મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ બનવો જોઈએ. તો આપણો સાચો જવાબ છે વિકલ્પ બી. આ આપણો જવાબ છે. આગળ જોઈએ પ્રશ્ન 28માં પ્રશ્નમાં કહ્યું છે કે નીચેના પૈકી કઈ મિશ્ર ધાતુ પોતાના એક ઘટક તરીકે પારો ધરાવે છે? હવે પારો એક મિશ્ર ધાતુ હોય તો ખાસ આ યાદ રાખવાનું છે કે એમલગમ એવો શબ્દ આપેલો હોય ત્યાં આપણે સમજી લેવાનું કે એની સાથે પારો અથવા તો મર્ક્યુરી મિશ્ર ધાતુ તરીકે લીધેલી છે. સિલ્વર એમલગમ, ઝિંક એમલગમ, આવા જુદા જુદા એલ્યુમિનિયમ એમલગમ, તો એલ્યુમિનિયમ સાથે પારા અથવા તો મર્ક્યુરી આવેલું હોય છે. ઝિંક એમલગમ, તો ઝિંક સાથે મર્ક્યુરી આવેલ છે. સિલ્વર એમલગમ, તો સિલ્વર એટલે કે ચાંદી સાથે મર્ક્યુરી અથવા તો પારાનો ઉપયોગ કરેલો છે એમ કહી શકાય. તો એમલગમ એટલે કે એનો સારાંશ અથવા તો એ મિશ્ર ધાતુ છે પારાની, એને એમલગમ તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે જોતા જઈએ સ્ટેનલેસ સ્ટીલ નહીં, એલ્નિકો નહીં, સોલ્ડર નહીં, ઝિંક એમાલ્ગમ, તો અહીં એમલગમ એટલે કે પારો એમાં મિશ્ર ધાતુ તરીકે છે. આગળ જોઈએ 29મો પ્રશ્ન, એક્સ અને વાય વચ્ચેની પ્રક્રિયા ઝેડ સંયોજન બનાવે છે. એક્સ અને વાય સાથે પ્રક્રિયા કરીએ તો સંયોજન બને છે ઝેડ. આગળ એક્સ ઇલેક્ટ્રોન ગુમાવે છે અને વાય ઇલેક્ટ્રોન મેળવે છે. નીચેનામાંથી કયો ગુણધર્મ ઝેડ દ્વારા દર્શાવતો નથી? કયો ગુણધર્મ આમાં ઝેડ દ્વારા નથી દર્શાવતો એ આપણે શોધવાનું છે. તો હવે અહીં જોતા જઈએ કે ફરીથી જોઈએ, એક્સ અને વાય વચ્ચેની પ્રક્રિયાથી ઝેડ સંયોજન બને છે. એક્સ ઇલેક્ટ્રોન ગુમાવે છે અને વાય ઇલેક્ટ્રોન મેળવે છે. ઇલેક્ટ્રોન ગુમાવવાની અને ઇલેક્ટ્રોન મેળવવાની ક્રિયા, તો એનાથી બને છે આયનીય સંયોજન. આ જે ઝેડ બને છે એ આયનીય સંયોજનના ગુણધર્મ ધરાવે છે. તો ઝેડ આયનીય સંયોજન બનતું જોવા મળે છે. એના ગુણધર્મ આપણે જોઈ ગયા આયનીય સંયોજનોના, કે એના ગલનબિંદુ ઉત્કલન બિંદુ ઊંચા હોય છે, તે પીગલિત અવસ્થામાં વિદ્યુતનું વહન કરે છે, અને તે ઘન અવસ્થામાં વિદ્યુતનું વહન કરતા નથી. હવે એમાં જોતા જઈએ તો પહેલું છે ઊંચું ગલનબિંદુ ધરાવે છે, તો એ સાચું છે. એના ગલનબિંદુ ઉત્કલન બિંદુ બંને ઊંચા હોય છે. બીજું,
નીચું ગલનબિંદુ ધરાવે છે તો આ વિકલ્પ ખોટો છે. તો ઝેડ છે એ આ ગુણધર્મ દર્શાવતો નથી, નીચા ગલનબિંદુવાળો ગુણધર્મ ધરાવતો નથી. તો આપણો જવાબ છે વિકલ્પ બી, નીચું ગલનબિંદુ. આગળ જોઈએ પ્રશ્ન નંબર 30, જેમાં કહ્યું છે કે 3 તત્વ એક્સ વાય ઝેડના ઇલેક્ટ્રોનીય બંધારણ એક્સ છે 2 અને 8, વાય છે 2, 8, 7 અને ઝેડ છે 2, 8, 2. નીચેનામાંથી કયું સાચું છે? જો અહીંયા એક્સ 2 અને 8 છે એટલે એનું છેલ્લી કક્ષામાં અષ્ટક પૂર્ણ થયેલું છે, એટલે આ સંપૂર્ણ ભરાયેલી એટલે કે નિષ્ક્રિય વાયુનો સમૂહ છે. આ નિષ્ક્રિય વાયુ, કારણ કે એની અષ્ટક પૂર્ણ થયેલું છે માટે. અને 2, 8 એટલે એ હિલિયમ, આર્ગોન કે નિયોન એવા ગુણધર્મ ધરાવતો વાયુ નિષ્ક્રિય વાયુ કહેવાય છે, જેમાં 2, 8 એટલે કે નિયોનના ગુણધર્મ ધરાવે છે, અથવા તો નિયોન છે એમ કહી શકાય. આગળ વાય 2, 8, 7, 2, 8, 7 એટલે છેલ્લી કક્ષામાં જોઈએ આપણે તો 1 ઇલેક્ટ્રોન ઘટે છે, એટલે કે પોતે 1 ઇલેક્ટ્રોન મેળવવાનો ગુણ ધરાવે છે. મેળવવાનો ગુણ ધરાવે છે એટલે કે પોતે અધાતુ હોય, કારણ કે અધાતુ હંમેશા ઇલેક્ટ્રોન મેળવે છે. અને એ ક્લોરીન હોય એ પણ કહી શકાય. 2, 8, 7 ઇલેક્ટ્રોન રચના છે એટલે ક્લોરીન છે. આગળ છે ઝેડ 2, 8, 2. અને ઝેડ આપેલું છે 2, 8, 2. 2, 8, 2 એટલે કે છેલ્લી કક્ષામાં એને 2 ઇલેક્ટ્રોન છે. 2 ઇલેક્ટ્રોન છે એટલે કોઈકને આપવાનો ગુણ ધરાવે છે, ઇલેક્ટ્રોન આપવાનો ગુણ ધરાવે છે. અને ઇલેક્ટ્રોન આપવાનો ગુણ ધરાવતા હોય એ ધાતુ હોય છે. અને એ મેગ્નેશિયમ છે એમ કહી શકાય, કારણ કે એને ઇલેક્ટ્રોન રચનાના આધારે ખ્યાલ આવે. તો આ નિષ્ક્રિય વાયુનો સમૂહ છે, આ અધાતુ છે અને આ ધાતુ છે. હવે આપણે જોતા જઈએ કે એક્સ ધાતુ છે, આમાંથી શું સાચું છે એ આપણે શોધવાનું છે. એક્સ ધાતુ છે તો અહીં એક્સ આપેલું છે, નિષ્ક્રિય વાયુનો સમૂહ છે એટલે આ ખોટું છે. બીજું વાય ધાતુ છે, આપણે જોઈ ગયા કે વાય એ અધાતુ છે, જે પણ ખોટું છે. ત્રીજું ઝેડ અધાતુ છે, તો આપણે જોઈ ગયા કે ઝેડ એ ધાતુ છે, કારણ કે ઇલેક્ટ્રોન ગુમાવવાનો ગુણ ધરાવે છે એટલે એ પણ ખોટું છે. ચોથું આપેલું છે વાય અધાતુ છે અને ઝેડ ધાતુ છે, તો એ સાચું છે. આ વાય છે એ અધાતુ છે અને ઝેડ છે એ ધાતુ છે, તો આપણો વિકલ્પ ડી સાચો છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 31, જેમાં કહ્યું છે કે આમ તો ધાતુઓ બેઝિક ઓક્સાઇડ ધરાવે છે, નીચેનામાંથી કઈ ધાતુ ઉભયધર્મી ઓક્સાઇડ બનાવે છે? એ પણ એનસીઈઆરટીની ટેક્સ્ટબુકમાં આપણે આપેલું છે કે ધાતુઓ બેઝિક ગુણધર્મ ધરાવે છે, બેઝિક ઓક્સાઇડ હોય છે, પરંતુ ઝિંક અને એલ્યુમિનિયમ એવી ધાતુ છે કે જે ઉભયધર્મી ઓક્સાઇડ બનાવે છે. તો ખાસ એલ્યુમિનિયમ અને ઝિંક. તો અહીં આપેલું છે સોડિયમ ખોટું, કેલ્શિયમ ખોટું, એલ્યુમિનિયમ સાચું અને કોપર એ ખોટું. એલ્યુમિનિયમ આપેલું હોય તો એ અને જગ્યાએ ઝિંક આપેલું હોય તો એ. આ બંને ઉભયધર્મી ઓક્સાઇડ ધરાવે છે એમ કહી શકાય. આગળ 32મો પ્રશ્ન, સામાન્ય રીતે અધાતુઓ વિદ્યુતના અવાહક હોય છે. આપણે જોઈ ગયા ધાતુ વિદ્યુતનું વહન કરે છે, એના તફાવતમાં અધાતુ વિદ્યુતના અવાહક છે, પણ એમાં પણ એક અપવાદ છે અને એ અપવાદ વિશે આપણે જોઈ ગયા છીએ કે ગ્રેફાઇટ છે એ વિદ્યુતનું વહન કરી શકે છે, વિદ્યુતના સારા એવા વાહક છે. તો ગ્રેફાઇટ એક વિદ્યુતનું વહન કરે છે અને ગ્રેફાઇટ એ અધાતુમાં લેવામાં આવે છે. આગળ કહ્યું છે નીચેના પૈકી કયું વિદ્યુતનું સુવાહક છે? તો અહીં આપેલું છે હીરો, ગ્રેફાઇટ, સલ્ફર કે ફ્લોરિન. તો આપણે શીખી ગયા કે ગ્રેફાઇટ એ વિદ્યુતનું સારા એવા વાહક છે, તો ગ્રેફાઇટ વિદ્યુતનું વહન કરે છે. જવાબ છે વિકલ્પ બી. આગળ પ્રશ્ન 33મો, વિદ્યુતના તાર વિદ્યુતરોધક પદાર્થનું આવરણ ધરાવે છે. આપણે જોઈ ગયા કે વિદ્યુતનો તાર છે એને ફરતે જે વાયર હોય છે, ગોઠવેલો હોય છે, અવાહક પડ હોય છે, એને કીધું છે વિદ્યુતરોધક તાર. આ પ્લાસ્ટિકનો જે હોય છે લાલ, કાળા, પીળા રંગના એ, અથવા તો વાયરની ફરતે ઘણી વખત આખી જાડી એવી પાઇપ પણ ગોઠવાયેલી હોય છે. તો અહીં કહ્યું છે પદાર્થનું આવરણ ધરાવે છે. સામાન્ય રીતે આ આવરણ તરીકે ખાલી જગ્યા વપરાય છે.
તો એમાં પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે, કારણ કે પ્લાસ્ટિક એ વિદ્યુતનું અવાહક છે, વિદ્યુતનું વહન કરતું નથી, જેથી આકસ્મિક થવાનો ભય ના રહે એટલા માટે વાહક તારની ફરતે અવાહક એટલે કે પ્લાસ્ટિક પીવીસીનું ફરતે આવરણ છે એ લગાડવામાં આવે છે. તો અહીં ઓપ્શન છે સલ્ફર નહીં, ગ્રેફાઇટ નહીં, પીવીસી તો એ સાચું છે. ઉપરયુક્ત બધા વાપરી શકાય એ પણ નહીં. તો આપણો વિકલ્પ છે પીવીસી. 34મો પ્રશ્ન, જેમાં કહ્યું છે કે નીચેના પૈકી કઈ અધાતુ પ્રવાહી છે. આ પણ ખાસ યાદ રાખવાનું છે. અધાતુમાં પ્રવાહી સ્વરૂપ એક જ છે અને એ છે બ્રોમિન, જેને બ્રોમિન જળ પણ કહેવામાં આવે છે. અને ધાતુમાં પ્રવાહી સ્વરૂપે પારો અથવા તો મર્ક્યુરી છે. આ બંને અપવાદ ખાસ યાદ રાખવાના છે. તો અધાતુમાં પ્રવાહી સ્વરૂપ બ્રોમિન છે, તો આપણો વિકલ્પ છે બી બ્રોમિન. આગળ 35મો પ્રશ્ન કહ્યો છે કે નીચેનામાંથી કઈ રાસાયણિક પ્રક્રિયા થશે. શેમાં રાસાયણિક પ્રક્રિયા થશે એ આપણે અહીં જોવાનું છે 35મા પ્રશ્નમાં, જેમાં પહેલું આપેલું છે MgSO4 સાથે Feની પ્રક્રિયા કરવામાં આવે. મેગ્નેશિયમ સલ્ફેટમાં કોપર ધાતુ નાખવામાં આવે તો આપણે અહીંયા જોઈ ગયા કે જે વધુ સક્રિય ધાતુ છે એ તેનાથી ઓછી સક્રિય ધાતુનું વિસ્થાપન કરી શકે છે. તો અહીં મેગ્નેશિયમ, ઝિંક, કોપર અને લોખંડ આ 4 ધાતુઓ આપેલી છે. તો આ 4 ધાતુઓની વાત કરીએ આપણે તો મેગ્નેશિયમ છે એ સૌથી વધુ સક્રિય છે. ત્યારબાદ આવશે ઝિંક, ત્યારબાદ આવશે લોખંડ અને ત્યારબાદ આવશે કોપર. આપણે સક્રિયતા શ્રેણીમાં એને યાદ રાખવા માટેની ટ્રીક પણ કહી દીધી છે. એ ટ્રીક પણ તમને યાદ હશે કે આમાં સક્રિયતા શ્રેણીમાં આપણે જોઈ ગયા કે સૌથી આમાંથી વધુ સક્રિય છે એ તેનાથી ઓછી સક્રિય ધાતુનું વિસ્થાપન કરે છે. તો આમાં જો Fe એટલે કે લોખંડ છે એ મેંગેનીઝ કરતાં ઓછી સક્રિય છે, માટે આ લોખંડ છે એ MgSO4માંથી Mgનું વિસ્થાપન કરી શકશે નહીં. આગળ આપેલું છે લોખંડ છે એ ઝિંકનું પણ વિસ્થાપન નહીં કરી શકે, કારણ કે ઝિંક છે એ વધુ સક્રિય છે, લોખંડ એનાથી ઓછી સક્રિય છે, એટલે આ પણ એનું વિસ્થાપન નહીં કરી શકે. લેડ છે એ પણ ઓછી સક્રિય છે, હજુ અહીંયા વચ્ચે લેડ આવશે અને ત્યારબાદ કોપર આવશે. તો કોપર ઓછી સક્રિય છે, જ્યારે MgSO4માં Mg વધુ સક્રિય છે, માટે લેડ છે એ પણ Mgનું વિસ્થાપન નહીં કરી શકે. આગળ ડીમાં CuSO4 કોપર સલ્ફેટનું દ્રાવણ છે અને એમાં Fe લોખંડ ધાતુ મૂકેલી છે. તો આપણે જુઓ કે લોખંડ છે એ વધુ સક્રિય છે અને કોપર છે એ ઓછી સક્રિય છે. તો અહીં વધુ સક્રિય ધાતુ Fe એ કોપર સલ્ફેટના દ્રાવણમાંથી કોપરને છૂટું પાડશે, એનું વિસ્થાપન કરી શકશે. તો આ એકમાં રાસાયણિક પ્રક્રિયા થશે. તો આપણો વિકલ્પ છે ડી વિકલ્પ સાચો છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 36. 36મા પ્રશ્નમાં આકૃતિ આપેલી છે. આકૃતિમાં જો કહ્યું છે કે નીચેના પૈકી કઈ એક આકૃતિ વિદ્યુત વિભાજન શુદ્ધિકરણ પ્રક્રિયાને સાચી રીતે દર્શાવે છે. વિદ્યુત વિભાજનની સાચી પ્રક્રિયા, એના માટેના આપણે થોડાક મુદ્દા યાદ રાખી લઈએ. ખાસ કરીને જે ઋણ વીજભાર હોય એને કેથોડ કહેવાય, ધન વીજભારિત હોય એને એનોડ કહેવાય, અને ખાસ જ્યાં કેથોડ હોય ઋણ વીજભાર કેથોડ છે તેના પર જ હંમેશા શુદ્ધ ધાતુ જમા થાય. શુદ્ધ ધાતુ કેથોડ પર જ જમા થાય છે. આટલી વસ્તુ યાદ રાખવાની છે. અને આ ઉપરાંત આપણે જોઈ ગયા કે એનોડના તળિયે અશુદ્ધ ધાતુ છે એ જમા થતી જોવા મળે છે. તળિયે એની અશુદ્ધિ છે એ જમા થાય. આ 4 મુદ્દા ખાસ યાદ રાખવાના છે. ઋણ વીજભારિત કેથોડ કહેવાય, ધન વીજભારિત એનોડ કહેવાય,
ઋણ વિભાજિત કેથોડ પર હંમેશા શુદ્ધ ધાતુ જમા થાય વિદ્યુત વિભાજન પદ્ધતિ હોય ત્યારે, અને એનોડના તળિયે જેટલી અશુદ્ધિ છે એ એનોડના તળિયે જમા થતી જોવા મળે છે. તો આટલા જે લક્ષણ છે એ જોતા જઈએ જેથી તમને ખ્યાલ આવે કે કયો આમાંથી આકૃતિ સાચી છે. તો જો અહીંયા કેથોડ છે, પેલી આકૃતિમાં કેથોડ એનોડ, પણ અહીંથી આપણે જોઈએ છીએ કે જમા થાય છે કેથોડ ઉપર જ જમા થાય છે, અને પરંતુ જો કેથોડ તરીકે અહીં ધન વીજભાર લીધેલો છે તો કેથોડ ઋણ વીજભારિત હોય છે અને એનોડ ધન વીજભારિત હોય છે, માટે આ આકૃતિ ખોટી છે. આગળ અહીં એનોડ તરીકે ધન વીજભાર છે જો સાચું છે, અને આ ઋણ વીજભારિત કેથોડ છે એ સાચું છે. આ ઉપરાંત આપણે જોતા જઈએ કે કેથોડ ઉપર શુદ્ધ ધાતુ જમા થતી જોવા મળે છે. તો અહીં કેથોડ ઉપર શુદ્ધ ધાતુ જમા તો થાય છે, જો એરો અહીંથી નીકળતો દર્શાવે છે અને આ બાજુ કેથોડ બાજુ જાય છે બંનેમાં, એટલે એ સાચું છે. પરંતુ અશુદ્ધિની વાત કરીએ તો અશુદ્ધિ છે એનોડના તળિયે જમા થાય છે, જ્યારે અહીં અશુદ્ધિ કેથોડના તળિયે જમા થતી જોવા મળે છે, માટે ખોટી છે. આગળ સીમાં તો અહીં જોતા જઈએ કેથોડ એટલે ઋણ વીજભાર ધરાવે છે, સાચું છે. એનોડ એટલે ધન વીજભાર ધરાવે છે, સાચું છે. આ ઉપરાંત આપણે જોતા જઈએ કેથોડ ઉપર આ કોપર છે એરો જો કેથોડ ઉપર આવતો જોવા મળે છે, એટલે કેથોડ ઉપર જમા થાય છે શુદ્ધ ધાતુ કોપર, સાચું છે. અને અશુદ્ધિ એનોડના તળિયે જમા થાય છે એ પણ સાચું છે. તો આ ચારે ચાર આપણા જે વિકલ્પ છે એ સી માટે સાચા છે, માટે આપેલો વિકલ્પ સાચો હોવો જોઈએ. જ્યારે આપણે ડીમાં જોઈએ તો ડીમાં કેથોડ ઋણ વીજભારિત છે, સાચું છે. એનોડ ધન વીજભારિત છે, સાચું છે. પરંતુ અહીં કોપર એનોડ ઉપર જમા થાય એ રીતે એરો દર્શાવેલો છે એ ખોટું છે, માટે આપણો વિકલ્પ સી સાચો છે. આકૃતિ સી એ આપણા માટે સાચી છે. તો આપણો જવાબ આવશે વિકલ્પ સી. આમ આપણે આપણા હોમ લર્નિંગ એક્ઝામ્પલરનો પહેલો પાર્ટ પૂરો કરીએ છીએ. ત્યારબાદ ટૂંક જવાબી પ્રશ્નો જે આપણે આપણા નેક્સ્ટ પાર્ટમાં જોઈશું.